સોમવારે મોડી રાતે એક ગંભીર અકસ્માત સાઉદી અરેબિયામાં બન્યો છે કે જેમાં 42 જેટલા ભારતીયોના મૃત્યુ નિપજ્યા છે। એક બસ કે જે મક્કા મદીના જઈ રહી હતી તે એક ડીઝલ ટેન્કર સાથે અથડાય છે અને ત્યારબાદ આ જે બસ છે તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠે છે અને અંદર જે સૂતેલા 42 જે પેસેન્જરો હોય છે એ બધા જ જીવતા ભડથું થઈ જાય છે। માત્ર ને માત્ર એક ડ્રાઈવરનો જ બચાવ થયો હોવાના સમાચારો અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। આ જે અકસ્માત છે તે ગત મોડી રાત્રે ભારતીય સમય મુજબ વાત કરીએ તો રાત્રે 1:30 વાગ્યે આ અકસ્માત બન્યો છે અને મક્કા મદીનાથી 160 કિલોમીટર દૂર મુરહાસ નજીક છે તે આ અકસ્માત બન્યો છે। સમગ્ર બનાવને લઈને અત્યારે જે વિગતો મળી રહી છે તેમાં હૈદરાબાદના મોટા ભાગના જે લોકો છે તેના મૃત્યુ નિપજ્યા છે। હૈદરાબાદના 20 મહિલાઓ અને 11 બાળકો સહિત કુલ 42 ભારતીયોના છે તે મૃત્યુ નિપજ્યા છે। સમગ્ર બનાવને લઈને એસ જયશંકર દ્વારા પણ ટ્વીટ કરી અને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે અને તેમણે કહ્યું છે કે ભારતીય નાગરિકો સાથે મદીનામાં થયેલો જે અકસ્માત છે તે ખૂબ જ આઘાતજનક છે। આ સાથે જ રિયાધમાં અમારું જે દૂતાવાસ છે તે અકસ્માતમાં પ્રભાવિત ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને સંપૂર્ણપણે સહાય મળે તેના માટે કામ કરી રહ્યું છે। આ ઉપરાંત અત્યારે તેલંગાણા સરકારની પણ પ્રતિક્રિયા સામે આવી ચૂકી છે। સીએમ રેવંત રેડ્ડીએ પણ કહ્યું છે કે જે કોઈ પણ પ્રભાવિતો છે તેમને મદદના તમામ નિર્દેશો છે તે અત્યારે આપી દેવામાં આવ્યા છે અને દૂતાવાસ પણ સંપર્કમાં છે। બસ અને ડીઝલ ટેન્કર સાથેનો જે આ ભીષણ અકસ્માત હતો તે રાત્રે 1:30 વાગ્યે બન્યો અને તેમાં 42 જેટલા લોકો જીવતા ભૂંજાઈ ગયા છે અને હાલ હૈદરાબાદના મોટાભાગના જે રહેવાસીઓ હતા તેને લઈને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પણ પ્રતિક્રિયા છે તે સામે આવી છે અને તેમને પણ કહ્યું છે મદદના તમામ પ્રયાસો છે તે થઈ રહ્યા છે। હું પણ અપડેટ તે મેળવી રહ્યો છું અને જે કોઈ પણ લોકોના મૃત્યુ થયા છે તે ખૂબ જ આઘાતજનક છે। નમસ્કાર।